વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગણિતની અંદર પ્રકરણ 8 ચતુષ્કોણ એના વિશે આપણે આજે શરૂઆત કરીએ છીએ. તો પહેલામાં પહેલું ચતુષ્કોણ કોને કહી શકાય એની વ્યાખ્યા બરાબર યાદ રાખજો. ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય, અગત્યની બાબત આ છે. સમરેખ ન હોય તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. હવે ચાર સમતલી બિંદુ અહીંયા આકૃતિ આપી છે, પણ અહીંયા હું તમને બતાવું છું કે ચાર સમતલી બિંદુ 1 2 3 અને મેં આવી રીતે મૂકી દીધું છે. દાખલા તરીકે જો હવે આવી રીતે મૂકી દઉં તો આ શરત જે આપી છે કે ત્રણ બિંદુઓ સમરેખ ન હોવા જોઈએ. જો ત્રણ બિંદુઓ સમરેખ હોય તો શું થાય? તો આ ચારે ચાર બિંદુઓને હું જોડી દઈશ ને તો અહીંયા ચતુષ્કોણ નહીં બને, કંઈક આવું ત્રિકોણ જેવી આકૃતિ બનશે. એટલા માટે અહીંયા આપણને સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોવા જોઈએ. એનો અર્થ શું થયો કે બે બિંદુઓ સમરેખ હશે તો ચાલશે. એટલે આપણે બે બિંદુઓ બાકીના બે આમ બતાવીએ છીએ અને આ ચારે ચાર બિંદુઓને આપણે જોડી દઈશું અને જોડ્યા પછી આ જે આકૃતિ બંધ થઈ ગઈ એવી બંધ આકૃતિને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ. ચતુષ્કોણને દર્શાવવા માટે આ રીતે એની આકૃતિના આકાર જેવો જ આપણે સંકેતનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ જે ચતુષ્કોણ છે એના મુખ્ય બે પ્રકાર છે, અંતર્મુખ ચતુષ્કોણ અને બહિર્મુખ ચતુષ્કોણ. પરંતુ આપણે નવમા ધોરણની અંદર અભ્યાસક્રમની અંદર માત્ર બહિર્મુખ ચતુષ્કોણની જ વાત કરવાની છે. તો અહીંયા તમારી સામે જે આકૃતિ દોરી છે એ બહિર્મુખ ચતુષ્કોણની છે. હવે બહિર્મુખ જે ચતુષ્કોણ છે એની અંદર ચાર ખૂણાઓ, ચાર બાજુઓ તથા બે વિકર્ણો મળી અને કુલ 10 અંગો હોય છે. પરીક્ષામાં ક્યારેક ટૂંકા સવાલમાં પૂછાતું હોય છે કે ચતુષ્કોણને ખાલી જગ્યા અંગો હોય છે. હવે ચાર ખૂણાઓ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે અને ચાર બાજુઓ. તો બાજુમાં આ એક બાજુ આવી AB એટલે બાજુમાં AB આવશે. ત્યારબાદ બીજી બાજુ એટલે કે BC, ત્રીજી બાજુ એ જ રીતે CD અને ચોથી બાજુ એ DA થઈ જશે. એટલે આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી અને આ ચાર બાજુ. ચાર ખૂણાઓ કીધા છે. આમ તો તમે ટૂંકમાં લખશો તો પણ ચાલશે ખૂણો A, પણ કોઈ આખું બોલે કે ખૂણો BAD તો પણ ખૂણો A જ કહેવાશે. અથવા કોઈ આમથી બોલે તો પણ ચાલે BAB. એટલે અહીંયા હું ટૂંકમાં લખું છું ચાર ખૂણાઓ એ ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. આ ચાર ખૂણાઓ જે છે એ એના અંગ તરીકે છે. અને બાકી જે આપેલું છે એમાં બે વિકર્ણો આવશે. એટલે બે વિકર્ણો એટલે ટોટલ 10 થઈ જશે. એમાં એક વિકર્ણ આવ્યો અહીંથી સામેના બિંદુ સાથે હું જોડી દઈશ એટલે AC એક વિકર્ણ થઈ ગયો અને અહીંયા આ બીજો વિકર્ણ એ BD થઈ ગયો. તો અહીંયા કુલ 10 અંગો થઈ ગયા. અહીંયા બાજુ તરીકે હોય છે આપણે લખવાનું બાજુ AC અને બાજુ BD એમ એના બે વિકર્ણો. તો ચાર ખૂણા, ચાર બાજુઓ અને બે વિકર્ણો એમ મળી અને કુલ 10 અંગો એમાં હોય છે. હવે આ વારે ઘડીએ દાખલાની અંદર આનો બહુ ઉપયોગ થતો હોય છે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. એટલે આપણે આ રીતે લખી શકીએ કે ચતુષ્કોણ ABCD માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 અંશ. તો આ એક બીજું પરિણામ પણ આપણે યાદ રાખવાનું છે. આ 10 અંગો વાળું છે એ પણ યાદ રાખવાનું છે. અને અહીંયા ચતુષ્કોણ માટેની શરત એ આ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય એ પણ આપણે ખાસ યાદ રાખવાની છે. હવે બહિર્મુખ ચતુષ્કોણ જેનો અભ્યાસ આપણે માત્ર કરવાનો છે એના મુખ્ય બે પ્રકાર છે. એક સમલંબ ચતુષ્કોણ છે અને બીજો જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એમાંથી આપણે પહેલો પ્રકાર જોઈએ છે અને એ છે સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણ કોને કહી શકાય? તો આ પ્રકાર કોનો છે? બહિર્મુખનો. તો જે બહિર્મુખ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય. સમાંતર એટલે તમને ખ્યાલ છે અહીંયા મેં જે આકૃતિ દોરી છે એમાં AB અને BC એ સમાંતર છે. જો બાકીની બે બાજુ છે AD એ ક્યાંક આગળ જઈને એકબીજાને છેદશે તો એ છેદશે એટલે બે એકબીજાને સમાંતર કહી શકાય નહીં. તો અહીંયા માત્ર એક જ જોડ સમાંતર હોય ત્યારે આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. અને અહીંયા સમલંબ ચતુષ્કોણ જે મેં ABCD દોર્યો છે એમાં AB સમાંતર BC
વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત પણ તમને કહેવી છે કે કોઈ એવું કહે કે ચતુષ્કોણ ABCD, તો જ્યારે ચતુષ્કોણ ABCD દોરીએ ને તો હંમેશા માટે આ ચારે ચાર જે ક્રમિક શિરોબિંદુઓ એ લાઈનમાં આવવા જોઈએ. ABCD લખીએ તો A B C અને D. દાખલા તરીકે આ નામ આપ્યું છે અને કોઈ વિદ્યાર્થી એવું કરે કે અહીંયા મેં D લખી નાખ્યો અને અહીંયા મેં C લખી નાખ્યો, તો આ મુજબ તમારી આકૃતિ ખોટી કહેવાશે. તો જ્યારે પણ જે ચતુષ્કોણનું નામ આપ્યું હોય તો એમાં ક્રમિક બિંદુઓ એક લાઈનમાં આવવા જોઈએ. એટલે આપણે અહીંયા પાછું ફરી જે હતું એ લખી નાખીએ છીએ. બીજો બહિર્મુખ ચતુષ્કોણનો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આના કરતા સહેજ ફેરફાર. અહીંયા એક જોડ સમાંતર હતી, એની જગ્યાએ જે બહિર્મુખ ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. અને એને સંકેતમાં સહેજ ફેરફાર, આ ચતુષ્કોણની નિશાની છે અને એની પર આ રીતે એમ કરી દઈએ તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ એવું કહી શકાય છે. અહીંયા આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો છે ABCD. એમાં AB અને BC એકબીજાને સમાંતર છે અને આ બાજુ બીજી પેર જે બીજી જોડ છે AD અને BC એ પણ એકબીજાને સમાંતર છે. તો આ મુખ્ય બે પ્રકારના ખાસ તફાવત, આમાં એક જ જોડ સમાંતર હોય અને આમાં બે જોડ સમાંતર હોય, આ ખાસ યાદ રાખવાનું છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના પાછા ત્રણ ભાગ પડે છે અથવા ત્રણ પ્રકાર છે. એક છે લંબચોરસ, બીજું છે ચોરસ અને ત્રીજું છે સમબાજુ ચતુષ્કોણ. હવે લંબચોરસ, અત્યાર સુધી કદાચ તમે લંબચોરસની આકૃતિ દોરી હશે પણ કદાચ એની વ્યાખ્યા વિશે સમજ્યા પણ નહીં હો તો કોને કહી શકાય? તો અહીંયા વ્યાખ્યા લખીએ ત્યારે શું ધ્યાન રાખવાનું છે? જે સમાંતર બાજુ ચતુષ્કોણ. કેમ મેં એવું લખ્યું? કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે. એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણાઓ કાટખૂણો હોય તથા સામસામેની બાજુઓની બંને જોડ એકરૂપ હોય. એટલે કેવી રીતે? દાખલા તરીકે અહીંયા હું લંબચોરસ દોરું છું તો એ લંબચોરસની અંદર આ ચાર ખૂણા કાટખૂણા હોવા જોઈએ. અહીંયા હું આ ABCD બતાવી દઉં છું, બરાબર? અહીંયા આ ચારે ચાર ખૂણા કાટખૂણા હોવા જોઈએ, આ એક બાબત છે. અને સામસામેની બાજુની બંને જોડ આ AB અને DC નું માપ સરખું હોવું જોઈએ. દાખલા તરીકે આ માપ એ 5 સેન્ટીમીટર છે તો આ માપ પણ 5 સેન્ટીમીટર હોવું જોઈએ. એ જ રીતે સામસામેની બીજી જોડ AD અને BC એ બંને પણ સરખી હોવી જોઈએ. દાખલા તરીકે આપણે આ 2 સેન્ટીમીટર બતાવ્યું છે તો આ પણ 2 સેન્ટીમીટર હોવું જોઈએ. હવે ચોરસ કોને કહી શકાય? તો પાછું ફરીવાર શરૂઆત એ રીતે જ કરીએ છીએ. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણા કાટકોણ હોવા જોઈએ, જે લંબચોરસમાં છે જ એવું આમાં પણ છે, પણ અહીંયા સહેજ ફેરફાર, તથા તેમની ચારે બાજુ એકરૂપ હોવી જોઈએ. એટલે તમને ખ્યાલ છે કે આ ચોરસ દોરું છું, અહીંયા આપણી પાસે જગ્યાનો અભાવ છે એટલે હું અહીંયા નાની આકૃતિ બતાવું છું. અહીંયા આ ABCD અને એના ચારે ખૂણા કાટખૂણા તો છે જ, અને સાથે સાથે હું એવું બતાવું છું કે દાખલા તરીકે AB નું માપ 1 સેન્ટીમીટર છે તો આ ચારે ચાર બાજુઓના માપ પણ 1 સેન્ટીમીટર હોવા જોઈએ. તો એને ચોરસ કહી શકાય છે. અને એનો અંતિમ પ્રકાર છે એ સમબાજુ ચતુષ્કોણ છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ એકરૂપ. જો અહીંયા તો ફેરફાર થયો. આગળના બંને પ્રકારમાં કાટખૂણાની વાત આવતી હતી પણ અહીંયા કાટખૂણો આવતો નથી. તમને એમ થાય કે અહીંયા ચારે બાજુ એકરૂપ છે, અહીંયા પણ ચારે બાજુ એકરૂપ છે, પણ અહીંયા ચારે બાજુ એકરૂપ હોવા સાથે કાટકોણ પણ હોવો જોઈએ. અહીંયા કાટકોણની વાત નથી, માત્ર ચારે બાજુ એકરૂપ છે. અહીંયા હું બતાવું છું એ સમબાજુ ચતુષ્કોણ બતાવું છું અને એની અંદર ચારે બાજુ એકરૂપ છે, બધાના માપ સરખા જ છે. દાખલા તરીકે આ 1 સેન્ટીમીટર, આ 1 અને આ 1, તો ચારે ચાર બાજુઓ સરખી છે એવું બતાવીએ તો એ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. એમાં જરૂરી નથી કે કાટખૂણો હોવો જોઈએ. તો આ રીતે આ એના મુખ્ય પ્રકાર છે. બીજો પણ એક પ્રકાર છે જેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે, પણ એનો આપણે દાખલાની અંદર ઓછો ઉપયોગ થતો હોય છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જે જોડ છે એમાં એક જોડ જે હોય છે એ એકરૂપ હોય છે, એને આપણે કહી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચતુષ્કોણની વ્યાખ્યા જોઈ, એના મુખ્ય બે પ્રકાર જોયા. એ બે પ્રકારમાં આપણા અભ્યાસક્રમમાં અંતર્મુખ ચતુષ્કોણ છે નહીં, માત્ર બહિર્મુખ ચતુષ્કોણ છે. બહિર્મુખ ચતુષ્કોણના પાછા મુખ્ય બે પ્રકાર, એક સમલંબ ચતુષ્કોણ, બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણની અહીંયા વ્યાખ્યા આપી, ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આપી
પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ પાછા 3 પ્રકાર છે: લંબચોરસ, ચોરસ અને સમબાજુ. દરેક વિદ્યાર્થી મિત્રો આની વ્યાખ્યા એ યાદ કરી રાખશે. આ નોંધ તમે નોટમાં ઉતારી અને આકૃતિ દોરીને દરેક જણા તૈયાર રાખશે. ધન્યવાદ.